સો હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. અને હજી તો આપણે હે ને વડોદરા આવી ગયા છીએ કામ કરવા માટે. અને આજે તો આપણે બહુ કામ એટલું બધું કંઈ કરવાનું નથી, ખાલી મકાનો ખાલી ચેક કરવાનું છે અને ડ્રેસિંગ કરવાનું છે. એટલા માટે આપણે દાદર બાદર આવી ગયા છે. જો ખાલી થોડો વ્યૂ. અને આપણે છે ને 11 માળ છે, 11 માળ થોડું કામ છે, એમાં તમે પતાવી દઈશું. આજે તો બપોરની વેરા પહેલા પચી જશે. અને આજે તો આપણે હે ને વડોદરાથી કેન્નાઈ ઘેર આવી ગયા હતા, પણ આજે આપણે થોડું ખેતરમાં કામ હતું એટલા માટે હે ને કમ્પ્લીટ આમ ઘેર આવ્યા, ફ્રેશ ફ્રેશ થઈને પછી પાછા ખેતરમાં આવ્યા હતા. કારણ કે આજે ખેતરમાં હે ને થોડું કામ હતું એટલા માટે. જ્યાં દેખાય છે જો વાળી તેની અંદર મૂરા છોટવાના હતા. અડધા તો પહેલાં છોટ્યા હતા, પણ જે અડધું બાકી હતું એમાં આજે દોતી મરાઈને પછી પણ નવેસરથી આજે મૂરા છોટી દીધા બીજી વખત. એટલે અડધા તો ઉગી ગયા, પણ અડધું બાકી હતું એમાં પછી આજે છોટા એમ. એટલે વરસાદ આવશે એટલે પછી પા ઉગશે. અને આજે તો મચ્છર એટલા બધા પકડ્યા હે બહુ જ ખતરનાક એમ. કારણ કે બ્લોગ બનાવવા માટે મોડા લાગી આપણે ખેતરમાં બેઠા છે, એટલે બ્લોગે બને દરેક વસ્તુ એમ. ખેતરમાં આવવાનું નથી, બ્લોગ બને તો દરેક વસ્તુ. અને થોડુંક આજનો જે વિડીયો મેં કોણ છે થોડુંક એડિટિંગ બાકી હતું, લોગો બનાવવાનું બાકી હતું, દરેક વસ્તુ બાકી હતું. કારણ કે કાલ સાંજે આપણે નવરા હતા નહીં, એટલે અત્યારે આપણે બધું એડિટિંગ કરીને વિડીયો અત્યારે અપલોડ કરી દીધો છે. જોઈ લેજો આપણી ચેનલમાં જઈને. અને અત્યારે પાછું આપણે હે ને જવાનું છે નવાખલ, કારણ કે થોડું કામ છે એના માટે. તો બ્લોગમાં જોડાયેલા રહેજો, બહુ મજા આવશે. છે ને અમારા પંકજભાઈ લુકમાં થોડું ચેન્જીસ કર્યા છે. ચેન્જીસ એટલે બહુ એટલા બધા નહીં કર્યા, પહેલા હતા એના કરતાં થોડું ચેન્જીસ કર્યું છે હેર માટે. બહુ ખતરનાક ચેન્જીસ કરીને આવી ગયા છે. અત્યારે આ છે, હું આવ્યો ને યા ફેરફાર બહુ જોરદાર કરી દીધો છે. જો ખાલી એમનો લુક મેં મુછે નોની કરાવી દીધી છે. લુક ખાલી જો. અને અમે બે સાડીના બે આ બે બાજુના હેરાન થતો. ઓને 50 રૂપિયા લ્યા, ઓને 50 રૂપિયા લાગ્યો. આ આટલા ખાલી 50 રૂપિયા લઈ ગયો. પણ એ દુકાનમાં જો ખબર બાકી હોતે રહ્યો. 10 થઈ એટલે 50 આવી. આ તમે એટલા બધા પૈસા ઉડાડ્યા ને કે તમે વિચારો ને એમ, તમે ગરીબ પડી જાય એમ. એક જ દાડા એટલા બધા ઉડાડ્યા પૈસા. એવું એમ? કયા આગળ એટલા બધા? દવાખાના. અરે તેરી એટલા બધા પૈસા ઉડાડ્યા એક જ દાડા. બૈરું લાવે ને એટલે દવાખાનામાં જ જાય. તમારે થોડું જ આવી જાય નહીં? આવ્યો નહીં તો મારા બગાવન. અત્યારથી આ ભાઈ નું જોઈને મને એવું થાય છે કે હું હે ને પૈસા અને બચાવું. મારું તો મિત્ર એવું કેવું કે તમે લગ્ન ના કર્યા હે ને તો કરતા ના લગ્ન. અગર લગ્ન કરીને પસ્તાશો એમ. લગ્ન કરવા જરૂરી છે સમાજ માટે. ખાલી દેખાડો આમ કરવો પડે કે લગ્ન કર્યું એમ. પણ લગ્ન કર્યા પછી તો આમ એવું લાગે કે લગ્ન ના કરવું જોઈએ. ખરેખર છોકરાની જિંદગી બધે ભાઈ ઝંઝટ છે. પેલા ટાઈમે ટાઈમે વાર કપાવતો હતો હું. અત્યારે તો વાર કપાવવાનો ટાઈમ તમે વાર કપાવા હે તો તમે ભાઈ નું પરમિશન લઈને જવું પડશે તમારે વાર કપાવા. એટલું યાદ રાખજો. એટલે કહું લગ્ન કરો તો જોઈ વિચારીને કરજો. પંકજભાઈ કહે પણ આપડે તો હાથું લાગતું નહીં. ખબર નહીં અમને એક્સપિરિયન્સ શું છે એમ. એટલે આપણે તો અનુભવ નહીં, પણ અહીંયા કહે એટલે ફાઇનલ હશે એમ. હવે રાતના 12 વાગી ગયા છે અને હું અને પંકજભાઈ હવે ઘેર જઈએ છે. જો ખાલી પંકજભાઈ ઊંઘાય ને લાગે મન મસ્ત બાકી બધા ઊંઘ લિસ્ટ. તો ચાલો હવે આપણે બ્લોગની અંદર હવે આપણે એન્ડિંગ કરીએ છીએ. અને આપણે ચેનલ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક એન્ડ કોમેન્ટ કરી દેજો. જય માતાજી.